આજે આપણે વાસેટીના ફૂલની ભાજી બનાવવાના છીએ। આ ફક્ત ચોમાસામાં જ આવે છે અને અષાઢ મહિનામાં તમને જોવા મળે છે। અને આ ભાજી વાસેટીના ફૂલ હોય છે એની આપણે ભાજી બનાવવાની છે। તો આવી રીતે આખું ફૂલડું હોય છે, પછી એને અહીંથી કટ કરી દેવાનું હોય છે। આવી રીતે આપણે બધી ભાજીને સુધારી લેશું। તો હવે આપણે લસણ લેવાનું છે સ્વાદ અનુસાર, તમને જેટલું ખાતા હોય એટલું નાખવાનું। અમે ઓછું ખાય છે તો ઓછું નાખીએ છીએ। પછી આને તમારે ટુકડા કરવા ટુકડા કરી દેવાના અથવા તો આને ખાંડી નાખવાના। પછી આમાં એક ટામેટું નાખવાનું હોય છે। પછી આપણે જીરું લઈ લેવાનું સ્વાદ અનુસાર અને થોડીક ડ્રાય, થોડોક મીઠો લીમડો। પછી આમાં સ્વાદ અનુસાર દળેલું જીરું, સ્વાદ અનુસાર નમક। આમાં નમક બહુ નહીં નાખવાનું, ઓછું નાખવાનું, નકર ખારી થઈ જાય છે। પછી સ્વાદ અનુસાર થોડીક હળદર। પછી આપણે આમાં મરચું ઉમેરવાનું છે, તમે જેટલું તીખું ખાતા હોય એટલું ઉમેરી દેવાનું। એટલાક જ મસાલા આપણે લેવાના છે, બીજું કંઈ નહીં। તો વાસેટીના પાંદડાને ફૂલને આપણે સાફ કરી લીધા છે। હવે આને સરખી રીતે ધોઈ નાખીએ। તો વાસેટીની ભાજીને આપણે ધોઈ લીધી છે સરખી। તો પછી આપણે એક પેન લીધું છે, એમાં આપણે તેલ ઉમેરી દેવાનું છે, 2 ચમચી, 2 મોટી ચમચી, અથવા તો તમારે વધારે લેવું હોય તો વધારે લઈ શકો છો, અમે વધારે લીધું છે। પછી આપણે આમાં જીરું અને રાઈ ઉમેરી દઈએ। પછી થોડુંક લસણ આખી કળી અને જે ખાંડેલું હતું એ, અને મીઠું। પછી ટામેટા, થોડીક વાર આને શેકાવા દેવાનું। ગેસની ફ્લેમ ધીમી રાખવાની। પછી આમાં આપણે ધોયેલી વાસેટાની ભાજી નાખી દેવાની છે। પછી આને હલાવતું રહેવાનું છે, ગેસને ફાસ્ટ કરવાનો। બધી જ ભાજી આમાં નાખી દેવાની અને આને હલાવવાનું 1 થી 2 મિનિટ। જ્યારે તમે વાસેટાની ભાજી બનાવો ત્યારે આની સુગંધ બહુ મસ્ત આવે। હવે 2-3 મિનિટ પછી આપણે ભાજીને જોઈશું તો કશું આવી હશે। હવે આપણે જે મસાલા લીધા હતા એ આમાં એડ કરી દઈએ અને મસાલાને સરખી રીતે તેલમાં શેકાવા દેવાના છે। આ ભાજી બનાવવામાં ફક્ત 15 મિનિટ જ થાય છે। તો થોડી વાર મસાલાને ચડવા દઈએ। પછી આપણે આમાં થોડુંક જ પાણી, 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરી દેવાનું। અને પછી થોડીક વાર ચડવા દઈએ, 2 થી 3 મિનિટ। આપણે